हरि ओम आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविधोर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, उमापति महादेव की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। કરજાળા ગામના પવિત્ર આંગણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી રામચંદ્રજીના પાવન સાનિધ્યમાં આજે રામ જન્મોત્સવના પવિત્ર પર્વે આપણા જીવનને સાર્થક કરવા માટે, આપણા મનને પવિત્ર કરવા માટે ભગવાન રામચંદ્રનું પૂજન અર્ચન આપણે કર્યું. થોડી વાર ભગવાનનું આપણે ધ્યાન પણ કરી લઈએ અને પછી ભગવાનના આપણે ગુણગાન ગાવા છે. ભગવાનનું ધ્યાન કરવા માટે બધાય તમારા મનને શાંત કરો, આંખોને બંધ રાખો, બધાય ટટ્ટાર બેસો, ભાવ કરો ભગવાન રામચંદ્ર આપણા હૃદય કમળની અંદર બિરાજમાન છે. ભગવાનનું દિવ્ય મનોહર નયન રમ્ય સ્વરૂપ લોકાભિરામ અને જેમની કાંતિ કરોડો કામદેવોની કાંતિને ફિક્કી પાડી દે એવી અદ્ભુત કાંતિ જેમની છે, જેમનું સૌંદર્ય, જેમનું માધુર્ય, જેમનું લાવણ્ય, જેમનું ઐશ્વર્ય અનુપમ છે, અજોડ છે, અદ્વિતીય છે, એવા ભગવાન રામચંદ્રની પવિત્ર મૂર્તિને, પવિત્ર સ્વરૂપને તમારા હૃદય કમળની અંદર બિરાજમાન કરો અને ભાવ કરો કે આપણી આગળ પાછળ જમણી બાજુ ડાબી બાજુ ઉપર નીચે આપણી અંદર આપણી બહાર સર્વત્ર ભગવાન રામ રામ અને રામ જ વિલસી રહ્યા છે. ભગવાન રામચંદ્રના વ્યાપક સ્વરૂપની અંદર આપણે બેઠા છીએ. પ્રભુનું સ્વરૂપ આનંદમય છે, શાંતિમય છે. રામ પ્રભુનું ધ્યાન કરતા કરતા એમની શાંતિ, એમનો આનંદ, એમની ચેતના આપણા રોમ રોમની અંદર પ્રસરી ગઈ છે.
આપણી નસે નસમાં રામ ચૈતન્યનો પ્રવાહ પ્રવાહિત થઈ રહ્યો છે. ભાવ કરજો અને જે પ્રમાણે અહીંથી મંત્રો સાથે ધ્યાન કરાવો એ પ્રમાણે બધા ધ્યાન કરજો. હરે સુશાંતિરભવતુ. સર્વત્ર શાંતિરભવતુ. રામ 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 રામ.
રામ 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 રામ. પૃથ્વી રામ જલ રામ 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 રામ. તેજ રામ વાયુ રામ 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 રામ. આકાશ રામ બ્રહ્મ રામ 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 રામ. જ્યાં દેખું ત્યાં બધે રામ 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 રામ. આગળ રામ પાછળ રામ 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 રામ. દાયે રામ બાયે રામ 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 રામ. ઉપર રામ નીચે રામ 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 રામ. ભીતર રામ
બાહિર રામ 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 દેહ રામ દેહી રામ 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 જ્યાં દેખો ત્યાં બધે રામ 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम 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 सीताराम 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 राम राम ओम नमः पार्वती पतये हर हर महादेव चैत्र शुक्ल
નવમીનો પર્વ એટલે રામ નવમીનો પર્વ. ભગવાન રામના પ્રાગટ્યનો પાવન પર્વ. આ ધરાતલ ઉપરથી આસુરી શક્તિઓનો વિનાશ કરવા માટે, દૈવી શક્તિની પુનઃ સ્થાપના કરવા માટે, સનાતન ધર્મના પુનરુત્થાન માટે ભગવાન નારાયણે દશરથ મહારાજના ઘરે જે દિવસે અવતાર ધારણ કર્યો એ દિવસ એટલે આજનો રામનવમીનો પવિત્ર દિવસ. રામનવમીનો પર્વ એક આધ્યાત્મિક પર્વ છે અને માત્ર આ પર્વ આપણા હિન્દુસ્તાન ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વની અંદર આ પર્વ જ્યાં જ્યાં હિન્દુઓ પથરાયેલા છે, જે દેશની અંદર સનાતન ધર્મીઓ, હિન્દુ ધર્મને માનવાવાળા અનુયાયીઓ રહેલા છે અને ગયેલા છે, એ બધા લોકો પોતપોતાની પ્રણાલી અનુસાર ભગવાનનો આ પાવન પર્વ આજે ઉજવી રહ્યા છે. ભગવાન રામનું પ્રાગટ્ય જ ભક્તોના હિત માટે, દુષ્ટોના દલન માટે, સનાતન ધર્મની રક્ષા માટે થયેલું છે. વાલ્મીકી રામાયણની અંદર આવે છે કે જ્યારે આ ધરાતલની ઉપર અસુર રાવણનો ત્રાસ અતિશય વધી ગયો, રાવણ અતિશય હાહાકાર કરવા માંડ્યો, સર્વત્ર પાપ ફેલાયું, ધર્મનો હિરાસ થયો, ત્યારે બધા દેવતાઓ મળીને ભગવાન બ્રહ્માજીની પાસે જાય છે. બ્રહ્માજીની વંદન અને પ્રાર્થના કરે છે, બ્રહ્મદેવ કોઈ ઉપાય કરો કે ધરતી ઉપર આ રાક્ષસ રાવણનો ત્રાસ ઓછો થાય, રાવણનો વિનાશ થાય, ધર્મની સ્થાપના થાય, ઋષિઓ મુનિઓના યજ્ઞ યાગ બરાબર ચાલે, બ્રાહ્મણોનું રક્ષણ થાય, ગાયોનું રક્ષણ થાય, માટે કંઈક ઉપાય કરો. ત્યારે બ્રહ્માજી દેવતાઓ સહિત ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરે છે. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણ, ભગવાન હરિ, ભગવાન વિષ્ણુ એ દેવસભાની વચ્ચે પ્રગટ થાય છે અને સૌને આશ્વાસન આપે છે કે હે દેવો, આપ ચિંતા બિલકુલ છોડી દો. રાવણના વિનાશ માટે હું જ દશરથ અને કૌશલ્યાના ઘરે અયોધ્યા નગરીમાં રામચંદ્ર રૂપે પ્રગટ થઈશ અને ભક્તોના હિત માટે એવી એવી લીલાઓ કરીશ, એ લીલાઓનું ગાન કરીને એવા ચરિત્રો કરીશ, એ ચરિત્રોનું કથન, શ્રવણ અને મનન કરીને લોકો આ ભવસાગરથી પાર ઉતરી જશે. ભગવાન વિષ્ણુ જ સ્વયં દશરથ મહારાજને ઘેર રામ રૂપે પ્રગટ્યા છે. ગોસ્વામીજી મહારાજ રામચરિત માનસમાં આ વાત સુંદર રીતે પ્રસ્તુત કરે છે. વિપ્રધેનુ સુર સંતહિત લિન્હ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. વિપ્ર એટલે બ્રાહ્મણો, વિપ્રોનું હિત કરવા માટે, ધેનુ એટલે ગાય, ગાયોનું રક્ષણ કરવા માટે, સુર એટલે દેવતાઓ, દેવતાઓના કાર્ય કરવા માટે અને સંતોને માટે ભગવાન રામ મનુષ્ય રૂપે અવતર્યા છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ, ભગવાને પોતાની ઈચ્છાથી આ નરતનુ ધારણ કર્યો છે. પણ ભગવાન ભલે નરતનુમાં એટલે કે મનુષ્ય શરીરમાં અવતર્યા, પણ છતાંય ભગવાનનો વિગ્રહ સામાન્ય મનુષ્યની જેમ હાડ માંસનો નથી હોતો. ભગવાનનું સ્વરૂપ, ભગવાનના અંગ પ્રત્યંગ દિવ્ય ચૈતન્યથી બનેલા હોય છે. ભગવાનના પવિત્ર વિગ્રહમાંથી નિરંતર
દિવ્ય સુગંધ, દિવ્ય સુવાસ પ્રસરતી રહે છે. ભગવાન નિત્ય યુવાન જ રહે છે. ભગવાન સૌ પ્રથમ બાળ લીલા કરે છે, ત્યાર પછી કૌમાર લીલા કરે છે, અને ત્યાર પછી યુવા લીલા કરે છે. પછી ભગવાન સદાય યુવક સ્વરૂપે જ રહે છે. ભગવાનનો તમે ફોટો જોયો હશે, ક્યાંય પણ રામચંદ્ર ભગવાનનો વૃદ્ધ ફોટો જોયો તમે કે ભગવાન વૃદ્ધ થઈ ગયા એમ? ભગવાન કદી વૃદ્ધ થતા નથી. વૃદ્ધાવસ્થા, રુગ્ણાવસ્થા, બધી અવસ્થાઓ તો શરીરની છે. ભગવાન શરીર નથી. ભગવાન તો એક તત્વ છે. રામ એક તત્વ છે. રામ એક શક્તિ છે. રામ એક ચેતના છે. જે લોકો રામને ચૈતન્ય સ્વરૂપે ઓળખી લે છે, પરમાત્મા સ્વરૂપે ઓળખી લે છે, એ ભગવાનના સ્વરૂપને પામી જાય છે. પણ જે ભગવાનની સામાન્ય મનુષ્યની જેમ માને, એ ભગવાનનો સાચો લાભ લઈ શકતા નથી અને પોતાનું કલ્યાણ કરી શકતા નથી. આજે પણ ઘણા લોકો, નાસ્તિક લોકો એવા છે જે ભગવાનને માત્ર એક રાજા તરીકે, રાજા રામ એમ ઓળખે છે કે તો દશરથના પુત્ર હતા અને અયોધ્યાના રાજા હતા. પણ રામ કોઈ સામાન્ય રાજા નહોતા. એ તો રાજાઓના રાજા, મહારાજા, દેવોના દેવ હતા. અને ભગવાન રામ આજે પણ છે. ભગવાને ભલે પોતાની લીલા પૂર્ણ કરી, પોતાના સાકેત ધામની અંદર પ્રયાણ કર્યું, પણ ભગવાનના ચરિત્રો, રામચરિત માનસ, વાલ્મીકી રામાયણ, આવા બધા પ્રાસાદિક દિવ્ય ગ્રંથો આજે પણ આપણા કલ્યાણ માટે આ ધરાતલની ઉપર પ્રસ્તુત છે, બિરાજમાન છે. અને સૌથી વધુ આપણું કલ્યાણ કરવા માટે ભગવાને પોતાનું નામ આ ધરતી ઉપર આજે પણ રાખ્યું છે. ભગવાને પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે, પણ નામને કળિયુગની અંદર પ્રગટ રાખ્યું છે. રામ નામના ભરોસે જીવ ભવસાગરને પાર ઉતરી જાય છે. રામનું નામ જ એટલું છે કે નામ બોલતા બોલતા આપણને આનંદ આવે. રામ બોલવાથી આપણા રોમ રોમ પુલકિત થઈ જાય. રામ બોલવાથી આપણી અંતસ ચેતના જાગૃત થઈ જાય. રામ બોલવાથી આપણા અંતરની અંદર આરામ મળી જાય. રામ બોલવાથી આપણું મન શાંત થઈ જાય. રામ બોલવાથી આપણા મોહના, મમતાના આવરણો છૂટવા માંડી, તૂટવા માંડે છે. રામ નામનું કીર્તન કરતા કરતા ભક્તો દેહભાન અને જગતભાન ભૂલી જાય છે. ભગવાન રામના ચરિત્રમાંથી અનેકો ગુણ આપણે લેવાના છે. કોઈ પણ મહાપુરુષમાં કે કોઈ પણ દિવ્ય આત્માની અંદર જેટલા જેટલા ગુણો હોય અને હોઈ શકે, એ બધા જ ગુણો ભગવાન રામની અંદર પૂર્ણ રૂપે વિદ્યમાન હતા. ભગવાન રામની પિતૃભક્તિ, માતૃભક્તિ, ભ્રાતૃ પ્રેમ એટલે કે ભાઈઓ સાથેનો પ્રેમ, ભગવાન રામનું એક પત્ની વ્રત, ભગવાન રામનું પરાક્રમ, ભગવાન રામની શરણાગત વત્સલતા, ભગવાન રામનો સખ્ય પ્રેમ, એક એક ગુણો તમે જુઓ. દયા, ભગવાનની ઉદારતા, ભગવાનની ક્ષમા, એક એક ગુણ એમની પરાકાષ્ઠા એ હતા. કોઈ પણ ગુણ પૂર્ણ રૂપે આપણે કોઈની અંદર જોવો હોય તો ભગવાન રામની અંદર આપણને જોવા મળે છે. સંપૂર્ણ મર્યાદા યુક્ત જીવન ભગવાન રામે જીવી બતાવ્યું અને આપણને આપણી સમક્ષ આદર્શ સ્થાપિત કરી દીધો કે તમારે તમારું કલ્યાણ કરવું હોય તો તમારા જીવનમાં આવા ગુણો હોવા જોઈએ, તમારું આચરણ આવું હોવું જોઈએ. નાનેથી ભગવાન રામચંદ્રની બાળ લીલાઓ આપણે જોઈએ. બાલકાંડની અંદર ગોસ્વામીજી મહારાજ બહુ સુંદર વર્ણન કરે છે કે ભગવાન રામ નાના હતા ત્યારે પિતાજીની ખૂબ સેવા કરતા. પિતાજીની સેવામાં જ નિરંતર લાગ્યા રહેતા હતા. જ્યારે રમવાનો સમય હોય ત્યારે લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી પોતાના ભાઈઓની સાથે, મિત્રોની સાથે એવા રમતા
કે મિત્રોને આનંદ આવે, ભાઈઓને આનંદ આવે. ભાઈઓને આનંદ અપાવવા માટે ભગવાન રામ રમતની અંદર પોતે હારીને ભાઈઓને જીતાડી દેતા હતા. ભાઈઓને જીત આપીને એને ખુશ કરતા હતા. મોટા પુરુષનું આચરણ આવું હોવું જોઈએ કે પોતે નાના બનીને બીજાને મોટા બનાવે, બીજાને આદર આપે, બીજાને પ્રસન્ન રાખે. નાનેથી જ ભગવાનની અંદર પરાક્રમ અદ્ભુત હતું. માનસની અંદર રામચરિત માનસમાંની વાલ્મીકી રામાયણમાં પણ આ પ્રસંગ આવે છે કે ભગવાન રામ જ્યારે કિશોરાવસ્થામાં આવ્યા ત્યારે વિશ્વામિત્રજી મહારાજ દશરથજીની પાસે રામ અને લક્ષ્મણની માગણી કરે છે. કહે, દશરથ મહારાજ, અમે વનવાસી ઋષિઓ, વનવાસી મુનિઓ નિત્ય યજ્ઞ યાગાદી કરીએ છીએ, પણ અમારા યજ્ઞની અંદર હાડકા નાખવા વાળા અસુરો અમને વિઘ્ન નાખે છે, અમને પરેશાન કરે છે. એ યજ્ઞની રક્ષા માટે આપ રામ અને લક્ષ્મણને મારી સાથે મોકલો. રામ અને લક્ષ્મણ દશરથ મહારાજના પ્રાણ સમાન હતા, પણ છતાં ધર્મના રક્ષણનું કાર્ય હતું માટે દશરથ મહારાજે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રજીની સાથે મોકલ્યા છે. નાની ઉંમરમાં કિશોરાવસ્થામાં જ ભગવાને વિશ્વામિત્રની સાથે જઈ અને સુબાહુનો વધ કર્યો, તાડિકાને મારી નાખી અને મારીચને એક માનવાસ્ત્ર બાણ મારીને 10,000 યોજન દૂર સમુદ્રની અંદર ફેંકી દીધો. આ નાની ઉંમરના ભગવાનના પરાક્રમો છે. ભગવાને ચરણ કમળનો સ્પર્શ કરીને શિલા બનેલી અહલ્યાનો ઉદ્ધાર કરી દીધો. ગૌતમની પત્ની અહલ્યા જે ઋષિના શાપથી શિલા બનીને, પથ્થર બનીને પડી હતી, પણ ભગવાનનો સ્પર્શ થાય ત્યાં એની અંદર, પથ્થરની અંદર પણ ચેતના પ્રગટી જાય છે. પથ્થર પણ મનુષ્ય બની જાય છે. અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. ઋષિઓના યજ્ઞોની અંદર આવવા વાળા વિઘ્નોને ભગવાને હટાવી દીધા. અનેકો અસુરોનો, રાક્ષસોનો વિનાશ કર્યો. ઋષિઓનું કાર્ય સુંદર રીતે ચાલવા લાગ્યું. ત્યારબાદ વિશ્વામિત્રને મિથિલા નગરીમાંથી મહારાજ જનકનું આમંત્રણ હતું. મિથિલા નરેશ રાજા જનક પોતાની કન્યા સીતાજીનું સ્વયંવર રચવા ઈચ્છતા હતા. સીતાજીના સ્વયંવરની તૈયારી કરતા હતા અને સીતાજીને વરવા માટે અનેક દેશ દેશાંતરોને માંથી રાજાઓ, મહારાજાઓને આમંત્રિત કર્યા હતા. ઋષિઓ, મુનિઓને આમંત્રિત કર્યા હતા. મહારાજા વિશ્વામિત્રને ત્યાં રામચંદ્ર અને લખનજી હાજર હતા. એમને સાથે લઈ વિશ્વામિત્રજી મિથિલા નગરીની અંદર આવે છે. ભગવાનના પ્રથમ દર્શન જ્યારે જનક રાજા વિશ્વામિત્ર ઋષિની પાસે આવીને કરે છે, ત્યારે જનક રાજા જે વિદેહી જનક કહેવાય છે, જે આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની જનક કહેવાય છે, એમની અંદર પણ પ્રેમનું પૂર વહેવા લાગ્યું. એ પણ પોતાની સૂધ બૂધ ખોઈ બેઠા. એ પણ પોતાની વિરક્તિનો નશો છોડીને ભગવાન રામના સૌંદર્યની અંદર મુગ્ધ બની ગયા. કેટલું અદ્ભુત સૌંદર્ય છે! નહીતર કોઈ જ્ઞાની પુરુષ હોય, કોઈ વિદેહી હોય, એને કોઈ પણ મનુષ્યના શરીરની અંદર મોહ ન થાય, ક્યાંય એની રાગ ન થાય, ક્યાંય સૌંદર્યની અંદર એનું મન ફસાય નહીં. પણ ભગવાનનું સૌંદર્ય કોઈ નાશવાન ક્ષણભંગુર શરીરનું સૌંદર્ય નહોતું. એ તો દિવ્ય સૌંદર્યથી યુક્ત હતા ભગવાન. મોટા મોટા ઋષિઓ મુનિઓના મન પણ ભગવાનના દર્શન કરીને લોભાયમાન થઈ જાય છે. એટલે જ ભાગવતની અંદર આવ્યું છે, આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુ કિમ ભક્તિમ મિથ્થમ ભૂત ગુણો હરિહિ.
જે આત્મારામ મુનિઓ છે, જે બ્રહ્મ જ્ઞાની આત્મજ્ઞાની વિદેહી ઋષિઓ છે, જ્ઞાનીઓ છે, એ પણ ભગવાનના સ્વરૂપની અંદર આકૃષ્ટ થઈને ભગવાનની અહેતુકી ભક્તિ કરવા માંડે છે. કેમ? શા માટે તેઓ જ્ઞાનની સાધના છોડીને ભક્તિની ઉપાસના ચાલુ કરે છે? જ્ઞાન એમની પરિપૂર્ણ થઈ ગયું હોય પણ છતાંય એમની ભક્તિનો રંગ શા માટે લાગે છે? તો કહ્યું છે કે ઇત્થમ ભૂત ગુણો હરિહિ, ભગવાનના ગુણ જ એવા છે કે જે જ્ઞાનીઓને પણ આકર્ષી લે છે. વનની અંદર વ્યાસ મહર્ષિના શિષ્યો ભાગવતના મંત્રોનો ઉચ્ચાર કરતા હતા અને પુષ્પ ચૂંટતા હતા. ત્યારે એ ભાગવતના દિવ્ય મંત્રોનું ગાન સાંભળીને શુકદેવજી જેવા બાલ વિદેહી યોગી એ મંત્ર સાંભળીને આકૃષ્ટ થઈ ગયા અને એ મંત્રના અવાજની દિશાની અંદર તેઓ ચાલવા માંડ્યા અને છેવટે વ્યાસ મહર્ષિની પાસે પહોંચી ભાગવતની કથાનું રસપાન શુકદેવજીએ પોતાના પિતા વ્યાસજી પાસેથી કર્યું. નહીતર એમને તો ક્યાં કંઈ કરવાનું હતું. તેઓ પૂર્ણ કામ, આપ્તકામ, નિષ્કામ હતા શુકદેવજી. પણ છતાંય ભાગવત જેવો દિવ્ય પ્રેમ ગ્રંથ, પ્રેમ સમાધિની ભાષામાં લખાયેલો ગ્રંથ, એ ગ્રંથના શ્લોક સાંભળીને શુકદેવજીનું મન પણ ભગવાનના ગુણોથી આકૃષ્ટ થઈ ગયું. આ બાજુ જનકજી ભગવાનના ગુણોથી આકર્ષિત થાય છે. અને પછી તો સીતાજીનું સ્વયંવર રચાય છે. મોટા મોટા રાજર્ષિઓ, મોટા મોટા રાજાઓ, મહારાજાઓ આ સ્વયંવરની અંદર સીતાજીને વરવાની અભિલાષાથી આવ્યા છે. પણ જનકજીની એક શરત હતી કે એમની પાસે જે શિવ ધનુષ્ય હતું, એ શિવ ધનુષ્ય જો કોઈ ઉંચકાવી લે, એ ધનુષ્યનો જો કોઈ ભંગ કરે તો એને જ સીતાજી સોંપવામાં આવે. સીતાજી એના જ કંઠની અંદર વરમાળા પહેરાવે. જનકજીનો નિયમ અતિ કઠોર હતો. કેમ? સીતા કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. સીતા સાક્ષાત ભગવતી હતા. સીતા સાક્ષાત જગદંબા હતા. તો એમનો વિવાહ કોઈ સામાન્ય પુરુષની સાથે થોડો થઈ શકે? જેની અંદર અદ્ભુત બળ હોય, પરાક્રમ હોય, શક્તિ હોય, તેજ હોય, પ્રભાવ હોય, એવો જ દિવ્ય પુરુષ સીતાજીને વરી શકે? એક પછી એક રાજાઓ, મહારાજાઓ સભાની અંદર ઉભા થઈને આવવા લાગ્યા. એ સભાની અંદર રાક્ષસ રાજ લંકાધિપતિ રાવણ પણ ઉપસ્થિત હતો. રાવણે પણ પોતાની પૂરી શક્તિ લગાવીને શિવ ધનુષ્યને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. પણ શિવ ધનુષ્ય ઉઠાવવાની વાત તો એક બાજુ રહી, શિવ ધનુષ્ય જરાય ટસથી મસ પણ ન થયું, જરા હલ્યું પણ નહીં. મોટા મોટા દિગ્ગજો પરિશ્રમ કરીને, થાકીને, લોથપોથ પરસેવે રેબજેબ થઈને હારીને બેસી ગયા છે. ત્યારે જનકને થયું કે આજે નક્કી આ પૃથ્વી વીર પુરુષોથી વિહીન થઈ ગઈ છે. મને એમ લાગે છે, જનકજી ઘોષણા કરે સભાની વચ્ચે કે મને એમ લાગે છે કે હવે આ પૃથ્વી પર કોઈ પણ શક્તિમાન વીર પુરુષ હવે રહ્યો નથી. એક નાનકડું આ ધનુષ એને કોઈ ઉઠાવી ન શક્યા તો ધિક્કાર છે આ બધા પૃથ્વીના રાજાઓને. શું મારે મારી દીકરીને અવિવાહિત જ રાખવી પડશે? કઠોર શબ્દ જનકજી કહે છે. પણ એ સભાની વચ્ચે ભગવાનના અનુજ લખનલાલજી બેઠા હતા. એમનાથી એ કઠોર શબ્દો સહન ન થયા અને સભાની વચ્ચે ઉભાથી જનકજીને લલકાર કરે છે, જનક મહારાજ આપના મુખમાં શબ્દો શોભે નહીં. જે સભાની અંદર દશરથ નંદન, કૌશલ્યાનંદન મહારાજ રામચંદ્ર બિરાજમાન હોય, એ સભાની વચ્ચે આપ એમ બોલો છો કે આ પૃથ્વી ધરતી વીર પુરુષોથી હીન થઈ ગઈ છે? આ સભાની વચ્ચે ભગવાન રામચંદ્રજી ઉપસ્થિત છે. જો
ગુરુ વિશ્વામિત્રજી મહારાજની આજ્ઞા હોય તો હમણાં જ ભગવાન આવા એક ધનુષ નહીં અનેકો ધનુષ્યને ઉપાડીને તોડી શકવા સમર્થ છે. લખનલાલજી કઠોર શબ્દમાં બોલે છે. વિશ્વામિત્રજી એમને નીચે બેસાડે છે અને પછી વિશ્વામિત્રજી ભગવાન રામને ઈશારો કરે છે કે પ્રભુ હવે તમે ઉઠાવો ધનુષ્યને અને બતાવી દો કે આ દશરથ નંદન રામની શું તાકાત છે. ભગવાન ઉભા થઈને સહેજ માત્રમાં રમત માત્રમાં શિવ ધનુષ ઉઠાવીને બધાની વચ્ચે ધનુષ્યનો ભંગ કરી નાખે છે અને આખી સભામાં ભગવાન રામચંદ્રનો જય જયકાર થાય છે. સીતાજી આવીને ભગવાન રામના કંઠની અંદર વરમાળા પહેરાવી દે છે. બીજા બધા રાજાઓનું તેજ ફિક્કું પડી ગયું અને બરાબર એ વખતે શિવ ધનુષ્યનો ભંગ થવાથી જે ભયંકર અવાજ થયો, ભયંકર ગર્જના થઈ, એ ધ્વનિ સાંભળીને ભગવાન શિવના પરમ ઉપાસક તપસ્વી પરશુરામજી મહેન્દ્ર પર્વત ઉપર તપશ્ચર્યા કરતા હતા. ત્યાંથી શીઘ્ર આવીને એ મિથિલા નગરીમાં જનકની સભાની અંદર ઉપસ્થિત થાય છે અને ભયંકર ક્રોધની સાથે કહે છે કે આ મારા ભગવાન શિવના ધનુષ્યનો ભંગ કોણે કર્યો? કોણ એવો શિવનો વિરોધી છે? કોણ મારા ઈષ્ટદેવનો વિરોધી છે જેણે આ ધનુષ્યનો ભંગ કર્યો? એનું આ સાહસ પરશુરામજી કઠોર શબ્દ કહે છે. ત્યારે લખનલાલજીથી સહન થયું નહીં. લક્ષ્મણજી કહે છે કે હે ભૂદેવ, હે બ્રહ્મદેવ, એક નાનકડા ધનુષ્યને તોડવાથી આપ આટલા બધા શા માટે ગુસ્સે થાવ છો? આવા તો અનેકો ધનુષ્યો અમે જ્યારે નાના હતા ને ત્યારે રમતા રમતા તોડી નાખ્યા છે. ત્યારે તમે કાંઈ કહ્યું નહીં અને અત્યારે એક આ જૂનું પુરાણું ધનુષ્ય મેં મારા ભગવાને તોડ્યું, એમાં તમે આટલા બધા ગુસ્સે થાવ છો? તમે બ્રાહ્મણ છો માટે તમે અવધ્ય છો. તમારી હિંસા કરવી, તમારો વધ કરવો, તમને દંડ દેવો એ મારે ક્ષત્રિયો માટે ઉચિત નથી. તમારી જગ્યાએ કોઈ બીજો હોય તો હમણાં જ હું એનો વધ કરી શકું એમ છું. લખનજી પણ ભયંકર ક્રોધાયમાન થાય છે. આ બાજુ પરશુરામજી પણ પોતાના સ્વભાવ અનુસાર ક્રોધ કરે છે. પણ ભગવાન રામ બંનેને શાંત પાડે છે. લક્ષ્મણજી શાંત થાય છે. ત્યારે પરશુરામજી ભગવાન રામની પરીક્ષા માટે કહે છે કે જો ખરેખર તમે વિષ્ણુના અવતાર છો, ખરેખર જો ભગવાન નારાયણના જ તમે અવતાર છો, તો હું તમને એક આ ધનુષ્ય આપું છું. એ ધનુષ્યની ઉપર તમે અસ્ત્રનું સંધાન કરી દો તો હું એમ સ્વીકારી લઉં કે તમે ખરેખર ભગવાન વિષ્ણુના અંશ સાક્ષાત રામ છો. ત્યારે ભગવાન રામે પરશુરામજીના હાથમાંથી એ વૈષ્ણવ ધનુષ લઈ લીધું છે. ભગવાન રામ કહે છે કે આ ધનુષ વૈષ્ણવ ધનુષ્ય છે અને આની ઉપર દાન કરું છું. કહો ઋષિવર, આ અસ્ત્રને હું ક્યાં ફેંકું? ત્યારે પરશુરામજી એ સ્વીકારી લીધું કે ખરેખર રામ કોઈ સામાન્ય નર દેહધારી કોઈ માણસ નથી, કોઈ સામાન્ય પુરુષ નથી. એ તો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન વિષ્ણુના જ અંશાવતાર છે. પછી તો ભગવાને અનેકો લીલાઓ કરી. ચારેય ભાઈઓનો વિવાહ થયો છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનો વિવાહ એક સાથે થયો છે. અયોધ્યામાં ભગવાન પધારે છે, અનેકો લીલાઓ કરે છે. દશરથ મહારાજને એમ થયું કે હવે મારું શરીર જીર્ણ થવા આવ્યું છે, વૃદ્ધાવસ્થા નજીક છે. અરીસામાં દશરથ મહારાજને પોતાના મસ્તકમાં એક વાળ સફેદ રંગનો દેખાયો. એટલે એમણે નક્કી કરી લીધું કે હવે વૃદ્ધાવસ્થા આવી છે. વૃદ્ધાવસ્થા રાજકાજ કરવા માટે નથી, ભગવાનનું ભજન કરવા માટે છે. માટે હવે રાજ્યની ચિંતાનો ભાર રામના શિર ઉપર સોંપીને હું ભગવાનનું ભજન કરું, મારું શેષ જીવન ભગવદ આરાધનાની અંદર વ્યતીત કરું. વશિષ્ઠ મહારાજને પૂછીને ગુરુ આજ્ઞા અનુસાર ભગવાન રામચંદ્રને રાજગાદી સોંપવાનો નિર્ણય
દશરથ મહારાજ કરે છે. આ બાજુ ભરતજી અને શત્રુઘ્નજી બંને ભાઈઓ પિતાજીની આજ્ઞા લઈ પોતાના મોસાળની અંદર મામાની ત્યાં જાય છે. રામજી અને લક્ષ્મણજી ભગવાન દશરથ મહારાજની સેવામાં છે. કથા સર્વ વિદિત છે. રામને રાજ્યાભિષેકનો નિર્ણય લેવાયો, પણ એ નિર્ણય મંથરાને ગમ્યો નહીં. એ મંથરાની કુચાલથી, મંથરાની ચાલાકીથી કૈકેયી એની વાતની અંદર વિશ્વાસ કરી બેઠા અને કૈકેયીનું મન ફર્યું છે. રામાયણની અંદર આ કથા છે કે કૈકેયીએ ભગવાનને વનની અંદર મોકલ્યા છે, ભરતની ગાદી અપાવી છે. પણ વાસ્તવની અંદર સૂક્ષ્મ રીતે જોવામાં આવે તો કૈકેયીના મનની અંદર રામ પ્રત્યે જેટલો પ્રેમ હતો એટલો પ્રેમ બીજી કોઈ માતાને રામ પ્રત્યે નહોતો. પણ આ તો ભગવાન રામની જ એવી ઈચ્છા હતી કે મારે વનની અંદર જઈને દેવતાઓના કાર્ય કરવા છે, અસુરોનો વિનાશ કરવો છે, ભક્તોને દર્શન આપવા છે, ધર્મની રક્ષા કરવી છે. માટે જ કૈકેયીને માધ્યમ બનાવીને ભગવાને પોતે વનમાં જવાનો નિર્ધાર કર્યો છે. દેવતાઓની પણ ઈચ્છા હતી કે ભગવાન જો રાજા બનીને અયોધ્યાનું રાજ્ય સંભાળશે તો રાવણ જેવો અસુર જીવિત રહેશે અને પૃથ્વીનો ભાર ઉતરશે નહીં. માટે દેવતાઓએ જ કૈકેયીની બુદ્ધિમાં પ્રવેશીને બુદ્ધિને વિપરીત બનાવી છે. અનેકો કથાઓ છે આ વિષયની અંદર. ભગવાન રામે પણ એકાંતની અંદર કૌશલ્યામાને કહ્યું હતું કે તમે જ મારા વનગમન માટે, ભગવાન મારા કાર્યની અંદર સહયોગ આપવા માટે તમે દશરથ મહારાજની પાસે તમારા જે 2 વચન અધૂરા છે, માંગવાના બાકી છે, એ વચન માગીને મને વનની અંદર મોકલો અને ભરતની ગાદી અપાવો. માટે કૌશલ્યાજી તૈયાર થયા છે, માટે કૈકેયી તૈયાર થયા છે. કૈકેયી દશરથ મહારાજની પાસે 2 વચન માંગે છે, રામને વનવાસ અને ભરતને ગાદી. આટલું બોલતા જ, આટલું વચન સાંભળતા જ દશરથજી મહારાજ પોતાની સુધબુધ ખોઈ બેસે છે અને વિલાપ કરે છે કે હે કૈકેયી, ભરતની ગાદી મળે એ વાત તો કદાચ મારાથી જ સહન થઈ શકે. હું રામને સમજાવીશ, રામને રાજ્યનો કોઈ મોહ નથી. એ ભરતને રાજગાદી ઉપર બેસવામાં કાંઈ આનાકાની નહીં કરે. પણ રામને વનવાસ શા માટે હે કૈકેયી, મારા રામને તું વનમાં ન મોકલ. રામનો શું દોષ છે, રામનો શું ગુનો છે કે તું રામને વનમાં મોકલે છે? પણ કૈકેયી પોતાના વચનથી ડગતા નથી. મારે તો આ જ વચન જોઈએ. ગોપ ભુવનની અંદર રીસ કરે છે. ભગવાન રામને બોલાવે છે કૈકેયી. રામચંદ્ર ભગવાન આવે છે અને કૈકેયી બધી વાત પહેલેથી છેલ્લી સુધી રામચંદ્ર ભગવાનને કહી દે છે. છતાં રામચંદ્રજીને કાંઈ મનમાં નથી. પોતાને રાજગાદી મળવાની હતી, એના બદલે વનની અંદર જવાનું નક્કી થયું. છતાં રામની અંદર એના મુખ મુદ્રાની ઉપર કોઈ શોકની કે દુઃખની રેખા દેખાતી નથી. રામ ભગવાન સહર્ષ વનગમનનો નિર્ણય સ્વીકારી લે છે. અહીંયા રામ ભગવાનની કેટલી પિતૃભક્તિ દેખાય છે. વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું છે કે કૈકેયી માતાને રામ ભગવાન કહે છે કે માતા, મારા પિતાજીના વચનને રાખવા માટે હું અગ્નિની અંદર પ્રવેશ કરી શકું એમ છું. મારા પિતાના વચનને રાખવા માટે હું ઝેર ખાવા પણ તૈયાર છું. મારા પિતાના વચન માટે હું સમુદ્રની અંદર કૂદી પડવા પણ તૈયાર છું. માતા, હું મારા પિતાજીના વચનનો લોપ નહીં કરું. આ તો રઘુકુળ છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચનું ન જાય. મારા પ્રાણ ભલે વયા જાય પણ પિતાજીના વચનને હું પાળીને બતાવીશ. આ તો રઘુકુળ છે.
જે કુળના એક એક રાજાઓ એક એક વંશજો પોતાના વચનને પાળવા માટે પ્રાણ સુદ્ધા છોડવા માટે તૈયાર થઈ ગયા છે. ભગવાન રામે આ નિર્ણય સ્વીકારી લીધો. કૌશલ્યાજીની પાસે વિદાય લેવા માટે જાય છે ત્યારે પણ ભગવાન કૈકેયીમાં પ્રત્યે એક પણ અપશબ્દ બોલતા નથી. કૈકેયીનો કોઈ વાંક કોઈ ગુનો બતાવતા નથી. માતાજીની આજ્ઞા છે, પિતાની આજ્ઞા છે, માટે મારે વનમાં જવું છે. કૈકેયીમાં પ્રત્યે રામચંદ્ર ભગવાનની બિલકુલ મનમાં રોષ નથી. સીતાજી તૈયાર થયા છે, લક્ષ્મણજી તૈયાર થયા છે. લક્ષ્મણજીને પ્રથમ તો કૈકેયીની ઉપર ગુસ્સો આવે છે, પણ લક્ષ્મણજીને ભગવાન શાંત કરે છે. સીતાજીને અને લક્ષ્મણને ભગવાન સમજાવે છે કે વનમાં તો મારે જવાનું છે, તમે બંને અહીંયા રહો, માતા પિતાની સેવા કરો. પણ લક્ષ્મણજી કહે છે, પ્રભુ આપની વગર હું રહી નહીં શકું. સીતાજી તો ભગવાનના અર્ધાંગના છે, એ ભગવાન વગર કેમ રહી શકે? ભગવાને એને સાથે લીધા છે. ભરતજી આ બાજુ મોસાળની અંદર એને સમાચાર મળે છે કે ભગવાન વનની અંદર ગમન કરી ગયા છે. એને પહેલા તો સમાચાર એવા મળે છે કે તમને વશિષ્ઠ ગુરુ જલ્દી બોલાવે છે. વશિષ્ઠ મહારાજ શીઘ્રાતિ શીઘ્ર આપ બંને ભાઈઓ ભરત અને શત્રુઘ્નને અયોધ્યા બોલાવી રહ્યા છે. ભગવાન તો વનની અંદર ગમન કરી ગયા હતા. ભરતજી આવે છે, અયોધ્યાની અંદર પ્રવેશ કરે છે તો અયોધ્યા આખી સોની છે. અયોધ્યામાં શોકના વાવટા ફરી ગયા છે. સર્વત્ર શોકની અંદર આખી અયોધ્યા નગરીના દરેક નર નારીઓ ડૂબેલા છે. કોઈ કોઈને બોલાવતું નથી. મહેલની અંદર પ્રવેશ કરે છે પણ કોઈ લક્ષ્મણજીની ભરતજીની સાથે વાત પણ કરતો નથી, ભરતને બોલાવતા નથી. આ શું થયું? બધા કેમ શોકમગ્ન છે? બધાનો ચહેરો કેમ ઉદાસ છે? ભરતજી માં કૈકેયીની પાસે આવે છે. એક કૈકેયીના ચહેરા ઉપર જ પ્રસન્નતાની રેખાઓ એને દેખાણી. ભરતને જોઈને કૈકેયી કહે છે કે બેટા, મેં તારા રસ્તાનો કાંટો સાફ કરી નાખ્યો. ભરતજીની શંકા થાય છે કે મારા રસ્તાનો કાંટો વળી કયો, અને કયો કાંટો માતાજી સાફ કર્યો? કૈકેયી કહે છે કે બેટા, તને રાજગાદી મળે એટલા માટે મેં મહારાજની પાસે વરદાન માગી લીધું. રામને વનમાં મોકલી દીધા અને તારા માટે મેં રાજગાદી તૈયાર કરાવી દીધી. આહા, આવા સમાચાર સાંભળે છે ત્યાં તો ભરતજીના રોમ રોવાડા બધા ખડા થઈ જાય છે. માં શું બોલે છે? અને મહારાજ કૈકેયી કહે છે કે મહારાજને રામની પ્રત્યે બહુ મોહ હતો, એટલે એમણે એના પ્રાણ ગુમાવી દીધા છે. બેટા, હવે રાજગાદી તારા માટે તૈયાર છે, તું રાજા બની જા. ત્યારે ભરતજી ને હાહાકાર થઈ ગયો. આ શું બોલે છે મારી માતા? કૈકેયીને એટલો ઠપકો આપે છે કે રામને વનવાસ એ શબ્દ તારા મુખમાંથી નીકળતા પહેલા તારા મુખની અંદર કીડા કેમ ન પડ્યા? તારી જીભ હું અત્યારે જ ખેંચી લઉં, પણ મારા ભગવાનજી તને માં કહે છે એટલે હું તને મારતો નથી. એ કૈકેયી, મને સૂર્યવંશ જેવો વંશ મળ્યો, દશરથ જેવા પિતા મળ્યા, રામ જેવા ભાઈ મળ્યા, અને માતા મને તું મળી. ભરતજી કૈકેયીને કઠોર શબ્દોમાં ઠપકો આપે છે. હંસ બંસો દશરથુ જનકો રામ સરીખે ભાઈ, જનની તો જનની ભઈ વિધિસન કહી ન શકાય. સૂર્યવંશ જેવો મને વંશ મળ્યો, દશરથ મહારાજ જેવા પરાક્રમી સ્નેહાળ પ્રેમાળ પિતા મને મળ્યા. ભગવાનનો અવતાર એવા રામચંદ્ર મને ભાઈ મળ્યા, અને માતા તરીકે મને તું મળી. વિધાતાની પાસે કોઈનું કાંઈ ચાલતું નથી, વિધાતાના લેખમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી. વિધાતા ક્યારે કોના લલાટની અંદર કાળા લેખ લખી નાખે કાંઈ કહી શકાતું નથી.
ભરતજી પોતાના પિતાજીની અંત્યેષ્ટિ ક્રિયા કરે છે. વશિષ્ઠજી મહારાજ, રામાયણમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. ભરતજીને શોક છે પિતાજીના મૃત્યુનો, ભગવાન રામના વિયોગનો. ત્યારે વશિષ્ઠ ગુરુ ભરતજીને શોક નિવારણ માટે સુંદર બોધ આપે છે કે ભરતજી, તમે દશરથ મહારાજનો શોક ન કરો. દશરથ મહારાજ સર્વથા અશોચનીય છે, એનો શોક કરવો યોગ્ય નથી. દશરથ મહારાજ એવું જીવન જીવી ગયા છે કે એમના માટે શોક સર્વથા અનુચિત છે. શોક કોનો કરવો જોઈએ એની સુંદર વાત વશિષ્ઠજી કરે છે. શોચીય વિપ્રજો વેદ વિહીના, તજી નિજ ધર્મ વિષય લવલીના. હે ભરતજી, એવા બ્રાહ્મણનો શોક કરવો જોઈએ જે વિષય ભોગની અંદર ડૂબેલો છે, જે વેદ શાસ્ત્રથી વિમુખ છે, પોતાના તપ, સંધ્યા, સ્નાન અને વૈદિક આચારને ત્યાગીને જે વિષય ભોગ ભોગવી રહ્યો છે, એવો બ્રાહ્મણ જો મૃત્યુ પામે તો એનો શોક કરવો જોઈએ. સોચિય નૃપતિ જો નીતિ ન જાના, જેહી ન પ્રજા પ્રિય પ્રાણ સમાના. એવો નૃપતિ એટલે રાજા, એવો રાજા મૃત્યુ પામે તો એનો શોક કરવો જોઈએ કે જે રાજાની પોતાની પ્રજા પ્રાણ સમાન વહાલી નથી, જે રાજનીતિને જાણતો નથી, જે પ્રજાની ઉપર કરવેરા નાખીને એની ઉપર અત્યાચાર કરે છે, જે એની પ્રજાને લૂંટે છે, જેના રાજ્યની અંદર ચોરોને લૂંટારાઓ પ્રજાને દુઃખ આપે છે. આવો નૃપતિ, આવો રાજા જો મૃત્યુ પામે, જે ભ્રષ્ટાચારી છે, જે આચારથી હીન છે, એવા રાજાનો શોક કરવો જોઈએ. પણ દશરથ મહારાજ તો સર્વથા અશોચ્ય છે. સોચિય બયસુ કૃપણ ધનવાનું, જેહી ન અતિથિ શિવ ભગતિ સુજાનું. એવો વૈશ્ય, એવો કૃષિકાર, એવો ખેડૂત મૃત્યુ પામે તો એનો શોક કરવો જોઈએ કે જે વૈશ્ય ધનવાન હોવા છતાં કૃપણ છે, એટલે કે કંજૂસ છે, જેની પાસે ઘણું બધું ધન છે છતાં પણ લોભી છે, બીજાને દાન આપતો નથી, કૃપણ છે. અને જે આંગણે આવેલા અતિથિની સેવા કરતો નથી અને શિવની ભક્તિ કરતો નથી. જેહી ન અતિથિ શિવ ભક્તિ સુજાનું. જેને અતિથિની સેવા ગમતી નથી, જેને શિવની ભક્તિમાં પ્રેમ નથી, એવો વૈશ્ય મૃત્યુ પામે તો એનો શોક કરવો જોઈએ. સોચી અશુદ્ર વિપ્ર અવમાની, મુખરમાન પ્રિય જ્ઞાન ગુમાની. એવું શુદ્ર મૃત્યુ પામે તો એનો શોક કરવો જોઈએ કે જે બ્રાહ્મણનું બરી સભામાં અપમાન કરે છે અને જે બીજાની પાસે પોતાના વખાણ કરીને સન્માનની લાલચ રાખે છે. આવો શુદ્ર મૃત્યુ પામે તો એનો શોક કરવો જોઈએ. બહુ સુંદર બોધ આપે છે વશિષ્ઠજી મહારાજ. ભરતજીને સમજાવે છે કે એવી નારી શોક કરવાને યોગ્ય છે જે કુટિલા છે, જે કલહ પસંદ કરે છે, જે પતિની આજ્ઞા વિરુદ્ધ આચરણ કરે છે. એવી સ્ત્રી જો મૃત્યુ પામે તો એનો શોક કરવો જોઈએ. બાકી દશરથ મહારાજ સર્વથા અશોચ્ય છે. ભરતજીને શાંત કરે છે. ભરતજી, આ તો બધા વિધાતાના લેખ છે, આમાં કોઈનું કાંઈ ચાલતું નથી. કોઈની સાથે કોઈ જઈ શકતું નથી, કોઈની સાથે કાયમ કોઈ રહી શકતું નથી. આ તો બધા લલાટમાં લખેલા લેખ હોય ત્યાં સુધી બધાને જીવવાનું હોય છે. દશરથ મહારાજને તમે સર્વથા અશોચ્ય માનીને એની અંત્યેષ્ટિ ક્રિયા કરો. ભરતજી એની અંત્યેષ્ટિ ક્રિયા કરે છે. પછી તો ભરતજી ભગવાન રામના વિરહની અંદર રહી શકતા નથી. પોતાના નગરની બધી પ્રજાને સાથે લઈને, બધી માતાઓને સાથે લઈને ભરતજી પગપાળા ભગવાન રામને મળવા માટે વનગમન કરે છે.
શૃંગવેરપુરમાં આવી ગુહ રાજા એને સમાચાર આપે છે કે ભગવાન આ દિશામાં ગયા છે. ભરતજી એ દિશાની અંદર પગ માંડે છે. પગમાંથી પગરખા પણ કાઢી નાખ્યા છે. મારા ભગવાન જો અડવાણી પગે ચાલતા હોય તો મને પગની અંદર પગરખા પહેરવાનો અધિકાર નથી. ભાઈની પ્રત્યે ભાઈને કેવો પ્રેમ હોવો જોઈએ એ જોવું હોય તો રામાયણમાં ભરતજીનું પાત્ર જોવું. ભરતજી આટલી મોટી વિશાળ પ્રજાને સાથે લઈને વનમાં આવે છે. લક્ષ્મણજીને મનમાં શંકા ગઈ કે કદાચ ભરતજીને મનમાં એમ હશે કે રામને હું વનની અંદર જઈને એમનો વધ કરી નાખું તો કાયમને માટે અયોધ્યાનો રાજા હું બનેલો રહું. માટે લક્ષ્મણજી ભગવાન રામની પાસે ભરતજી પ્રત્યે કઠોર શબ્દો કહે છે, પોતાની શંકા વ્યક્ત કરે છે. પણ ભગવાન રામ કહે છે, લખનજી, ભરતને મારા પ્રત્યે જેવો પ્રેમ છે એવો પ્રેમ જગતમાં ક્યાંય જોવા મળે નહીં. ભરતને મને મળવાનો અભિપ્રાય તદ્દન અલગ છે. અને ભરતજી જ્યાં આવીને જુએ છે લક્ષ્મણજી, ત્યાં તો એના પણ રોમ રોમ પુલકિત થઈ જાય છે. ભરતજી ભગવાનના ચરણોમાં ઢળી પડે છે. ભગવાન રામ ભરતજીને ઉઠાવીને ભેટી પડે છે. પોતાની પાસે બેસાડીને ભરતનું મસ્તક સૂંઘીને કહે છે કે ભાઈ ભરતજી, મારી અયોધ્યાના સમાચાર શું છે? માતાઓ શું કરે છે? પિતા શું કરે છે? પિતાના મૃત્યુના સમાચાર જ્યાં ભરતજીના મુખેથી ભગવાન સાંભળે છે ત્યાં તો ભગવાન અત્યંત વ્યાકુળ બની જાય છે. મારા વિયોગની અંદર પિતાજી પ્રાણ છોડી દીધા. પિતાની ઉપર કેટલો પ્રેમ હતો ભગવાન રામને રામાયણની અંદર જોવા મળે છે. કથા અતિ વિસ્તૃત છે. ભગવાનનું ચરિત્ર આખું આપણે વર્ણન કરવા બેસી તો દિવસોના દિવસો વ્યતીત થઈ જાય તોય સંપૂર્ણ ચરિત્ર ભગવાનનું આપણે કહી ન શકીએ. કેમ કે જેમ ભગવાન અનંત છે એમ ભગવાનની કથા પણ અનંત છે. હરિ અનંત હરી કથા અનંતા કહી સુનાઈ બહુ વિધિ સબ સંતા. હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનની કથા અનંત અપાર છે. પછી તો સુવર્ણ મૃગ બનેલા મારીચના મોહની અંદર, મૃગના મોહની અંદર સીતાજી ભગવાન રામને કહે છે, મને આ મૃગ મારી લાવ, એને મારીને મારી પાસે લઈ આવું. ભરતજીને તો ભગવાને ત્યાંથી વિદાય કર્યા છે. ભરતજી તો એવી આશાએ આવ્યા હતા કે ભગવાન પુનઃ અયોધ્યાની અંદર પધારેને રાજગાદી સંભાળે. અત્યંત આગ્રહ કર્યો છે. ઋષિઓ મુનિઓની સભામાં ભરતજીએ ભગવાનને અતિશય આગ્રહ કર્યો છે. પણ ભગવાન રામ પોતાના વચનની અંદર દ્રઢ હતા. ભગવાનની પાદુકા લઈને ભરતજી પોતાના મસ્તકની ઉપર લઈને ત્યાંથી વિદાય થાય છે. ભગવાનની પાદુકાને પોતાના મસ્તક ઉપર પધરાવી ભરતજી અયોધ્યામાં આવે છે. રાજના સિંહાસન ઉપર ભગવાનની પાદુકા પધરાવી અમારા ભગવાન જ સાક્ષાત બિરાજમાન છે એવા ભાવથી ભગવાનની આજ્ઞા અનુસાર ભરતજી રાજ્યનું શાસન કરે છે. ભરતજી રાજગાદી ઉપર બેઠા નથી. અત્યારે આપણે જોઈએ તો રાજા બનવા માટે, ગાદી સંભાળવા માટે લોકો પરસ્પર ભાઈઓમાં કેટલા ઝઘડા થઈ જાય. પણ અહીંયા તો પ્રેમનું યુદ્ધ હતું રામ અને ભરતની વચ્ચે. રામ કહે કે અયોધ્યાની ગાદી ભરત માટે છે, ભરત કહે કે અયોધ્યાની ગાદી રામ માટે છે. ભરતજી પછી તો ભગવાનની આજ્ઞા અનુસાર શાસન ચલાવે છે અને પોતે મુનિનો વેશ ધારણ કરી નંદીગ્રામની અંદર ભગવાન રહે છે. નંદીગ્રામમાં ભરતજી રહે છે અને નંદીગ્રામમાં પણ ભરતજી કેવું તપસ્વી જીવન જીવે છે. નંદીગ્રામમાં ખાડો ગાળીને ખાડાની અંદર શયન કરે છે. ભરતજીને ભગવાન પ્રત્યે એટલો પ્રેમ હતો કે ભગવાન જો ભૂમિની ઉપર શયન કરતા હોય તો મારે પૃથ્વી ઉપર, ભૂમિ ઉપર પણ સુવાનો મને અધિકાર નથી. પોતે ખાડાઓ ગાળીને ખાડાની અંદર સૂવે છે. ગાયને જવ ખવડાવીને ગાયના ગોબરમાં જે જવ નીકળે એ જવનો આહાર કરીને શરીરને ટકાવી રાખે છે. આટલી તપશ્ચર્યા
ભરતજી ભગવાનના વિયોગમાં કરે છે. કેટલો પ્રેમ ભરતજીની ભાઈ પ્રત્યે છે, રામાયણમાં આપણને જોવા મળે છે. ભગવાન રામ પછી તો પંચવટીમાં નિવાસ કરે છે, મારીચનો વધ કરે છે અને રાવણ સીતાજીનું હરણ કરી જાય છે. કપટી સાધુનો વેશ ધરીને રાવણ આવે છે. ભગવાન રામ હરણની પાછળ ગયા છે. લક્ષ્મણજીને સીતાજી કહે છે કે તમે ભગવાનની પાસે જાઓ, તમારા ભગવાન તમને કેટલા જોરથી બોલાવી રહ્યા છે. પેલો મારીચ ભગવાન રામની જ વાણીમાં હે લક્ષ્મણજી, હે લક્ષ્મણજી એમ બોલે છે. અવાજ સાંભળીને સીતાજી લક્ષ્મણને મોકલે છે, પણ લક્ષ્મણ જતા નથી કે આ ભયંકર વન છે, અહીંયા કેટલાય અસુરો અને રાક્ષસો રહે છે. હે માં સીતાજી, હું આપને એકલા ન મૂકી શકું. પણ સીતાજી કઠોર શબ્દો કહે છે. ત્યારે લક્ષ્મણજીને જવું પડે છે, પણ લક્ષ્મણજી લક્ષ્મણ રેખા ખેંચીને લક્ષ્મણ રેખા બનાવીને સીતાજીને સુરક્ષા આપીને પછી ત્યાંથી જાય છે. આ બાજુ રાવણ સમય લાગ મેળવીને સીતાજીનું હરણ કરવા માટે આવે છે. રાવણ ત્રિલોકનો અધિપતિ હતો, પણ છતાંય જ્યારે પરસ્ત્રી ઉપર એને કુદ્રષ્ટિ કરી, પરસ્ત્રીનું અપહરણ કરવાનું એને મન કર્યું, ત્યારે રાવણને પણ બીક લાગે છે. આજુબાજુ બધી જોવે છે કે મને અહીંયા કોઈ જોવાવાળું તો નથી ને. એટલે જે કુમાર્ગે કુપંથે પાપના પંથે પગ મૂકે છે એની અંદર તેજ રહેતું નથી, એની અંદર નિર્ભયતા રહેતી નથી, બળ રહેતું નથી, પૌરુષ રહેતું નથી, કીર્તિ રહેતી નથી. એનું બધું નષ્ટ થઈ જાય છે. એનું યશ, એની કીર્તિ, એનું આયુષ્ય બધું નષ્ટ થઈ જાય છે. રાવણની અંદરથી આ બધું જતું રહ્યું અને પાપ વધ્યું. સીતાજીને લઈને રાવણ લંકામાં લઈ ગયો છે. અશોક વાટિકામાં સીતાજીને રાખ્યા છે. ભગવાન અને લક્ષ્મણજી જ્યારે આવે છે, કુટિયા સાવ નિર્જન, સીતાજી એમાં છે નહીં. ભગવાને સીતાજીની શોધ કરી, સીતા માટે કેટલો વિલાપ કરે છે. કથા અતિ વિખ્યાત છે. આગળ જતા જટાયુનો વિલાપ થાય. જટાયુ ગીધ હતા. જટાયુએ સીતાજીને રાવણના સકંજામાંથી છોડાવવા માટે પ્રાણ પર્યંત પ્રયત્ન કર્યો, ભયંકર યુદ્ધ કર્યું. એકવાર તો રાવણને વિમાનમાંથી પછાડી દીધો, પણ છતાંય રાવણે પોતાની તલવાર વડે જટાયુની પાંખને કાપી નાખી. જટાયુ લોહી લુહાણ તેની પૃથ્વી ઉપર પડ્યા છે. ત્યારે ભગવાન રામ સીતાજીની શોધ કરતા કરતા જટાયુની પાસે આવે છે. જટાયુને પૂછે છે કે સીતાજી ક્યાં છે? ત્યારે જટાયુ બધી આપવીતી સંભળાવે છે. સીતાજીને લંકાધિપતિ રાવણ દક્ષિણ દિશામાં લઈ ગયો છે, આપ એ દિશામાં જાઓ. સીતાજીના સમાચાર આપી જટાયુ ગીધ પોતાના પ્રાણ છોડી દે છે. જટાયુ દશરથ મહારાજના મિત્ર હતા, માટે રામ જટાયુને પોતાના પિતા સમાન માનીને એના અંત્યેષ્ટિ સંસ્કાર કરે છે. શરણાગત વત્સલતા, ભક્ત વત્સલતા ભગવાનની કેટલી છે. જટાયુએ સીતાજીને બચાવવા માટે પ્રાણ પર્યંત પ્રયત્ન કર્યો, એના બદલામાં ભગવાને એની અંત્યેષ્ટિ ક્રિયા કરી, જેના અગ્નિ સંસ્કાર સ્વયં ભગવાનના હાથે થાય. એનો ઉદ્ધાર કેમ ન થાય? જટાયુને એવી ગતિ પ્રાપ્ત થઈ જે ગતિને મોટા મોટા યોગીઓ પણ ભગવાનની પાસે માગતા હોય છે. રામાયણની અંદર આવે છે, ગીધ અધમ ખગ આમિષ ભોગી ગતિ પાઈ જો જાચત જોગી. ગીધ અધમ ખગ, ગીધ છે અધમ, ખગ એટલે પક્ષી. પક્ષીઓમાં પણ સૌથી અધમ પક્ષી હોય તો ગીધ પક્ષી. અને કહ્યું કે આમિષ ભોગી, આમિષ એટલે માંસ, માંસ ભક્ષી પક્ષી હતા. એ માંસાહાર કરવાવાળું પક્ષી ગીધ. પણ એ ગીધને પણ એવી ગતિ પ્રાપ્ત થઈ, ગતિ પાઈ જો જાચત જોગી. યોગીઓ જે ગતિ ભગવાનની પાસે યાચે છે, માગે છે, એવી ગતિ ભગવાને જટાયુને
પરમધામની ગતિ આપી દીધી. જટાયુનો ઉદ્ધાર થયો છે. આગળ જતા ભગવાનને પછી સુગ્રીવનો મિલાપ થાય છે. એના પહેલા ભગવાને શબરીને દર્શન આપ્યા. દંડકારણ્યની અંદર આવીને ભગવાને પોતાની પરમ ભક્તિમતી શ્રદ્ધાનું પ્રતીક એવી શબરીને ભગવાને દર્શન આપીને કૃતાર્થ કરી છે. ભગવાન ભક્ત વત્સલ છે. ઋષિઓ મુનિઓ શબરીને તિરસ્કૃત કરતા હતા, એની ઉપેક્ષા કરતા, એનું અપમાન કરતા હતા. પણ શબરી ભગવાનના દર્શન માટે પોતાના પ્રાણ ટકાવીને જીવતી હતી. મતંગ ઋષિના વચન પ્રમાણે એમને ગુરુ વચનમાં શ્રદ્ધા હતી. મતંગ ઋષિએ જતા પહેલા શબરીને કહ્યું હતું કે તારી ઝૂંપડીએ ભગવાન રામ તને દર્શન આપવા માટે જરૂર પધારશે. શબરી ભગવાનના દર્શનની ઈચ્છાથી જીવિત છે. ભગવાનની પ્રતીક્ષા કરે. આજે ભગવાન આવશે, આજે આવશે. રોજ પોતાની કુટિયાના આસપાસ બધા માર્ગોને સાફસૂફ કરે છે. મીઠા મીઠા બોર ચાખી ચાખીને તૈયાર રાખે. ભગવાન આવે તો મારે ભગવાનને જમાડવા છે. બીજું તો વનની અંદર શું હોય, ભગવાનને માટે બોર રાખે છે. ત્યારે ભગવાન રામ શબરીને દર્શન આપવા માટે આવે. ઋષિઓએ ભગવાનને આગ્રહ કર્યો કે પ્રભુ આપ પ્રથમ અમારા આશ્રમની અંદર પધારો. અમે આટલા હજારો ઋષિ કુમારોને ભણાવીએ છીએ, વેદોનો અભ્યાસ કરાવીએ છીએ. ભગવાન કે નહીં, મારે તો મારી શબરીને પહેલા મળવું છે, તમે બધા પછી. શબરી ભગવાનના દર્શન માટે તલસતી હતી. ભગવાને શબરીના એઠા બોર આરોગ્યા છે. શબરીની અંદર કેટલી દીનતા હતી. શબરી ભગવાનને કહે છે અધમ તે અધમ, અધમ અતિ નારી, તિન્હમ હુમય મતિ મંદ અઘારી. એ પ્રભુ હું તો અધમ, એક તો સ્ત્રી જાતિ, અને એમાં પણ બિલડી, અને એમાં પણ વૃદ્ધ, અને એમાં પણ મારું શરીર સાવ કુરૂપ, અને એમાં પણ હું સાવ મૂર્ખ. મને કાંઈ આવડતું નથી પ્રભુ. કોઈ જ્ઞાન નહીં, કોઈ વિદ્યા નહીં, કોઈ યોગ્યતા નહીં, કોઈ પાત્રતા નહીં પ્રભુ. આવી હું નારી જાતની સ્ત્રી છું પ્રભુ, અને આપે મારા જેવીને અપનાવી પ્રભુ. ત્યારે ભગવાન કહે છે હે શબરી, મને ઊંચી જાતિ, ઊંચું કુળ, ઊંચી વિદ્યા, ઊંચું ધન એ બધું રાજી નથી કરી શકતું. જાતિ પાતિ કુલ ધર્મ બળાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ, ભક્તિહીન નર સોહઈ કૈસા, બિનુ જલ બારિદ દેખી જૈસા. જાતિ પાતિ કુલ ધર્મ બળાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. આવું બધું હોય, ઊંચા ગુણ, ઊંચી વિદ્યા, ઊંચું ધન, ઊંચું કુળ, આ બધું હોય, પણ છતાં ભક્તિ વગરનો માણસ શોભતો નથી. જેમ પાણી વગરનું વાદળ શોભે નહીં, એમ ભક્તિ વગરનો માણસ શોભતો નથી. વિદ્યા હોય પણ જો ભક્તિ ન હોય તો વિદ્યા શું કામની? ધન હોય પણ ભગવાનના ચરણોમાં મન ન હોય તો એ ધન શું કામનું? સારું રૂપ હોય પણ ભગવાનના ચરણોમાં પ્રેમ ન હોય તો એ રૂપ શું કામનું? ભગવાને શબરીને અપનાવી છે. ભગવાને શબરીનો ઉદ્ધાર કર્યો છે. શરભંગ ઋષિને પણ ભગવાને દર્શન આપ્યા છે, એમનો પણ ઉદ્ધાર થયો છે. ભગવાન સુગ્રીવને મળવા માટે જાય છે ત્યારે રસ્તામાં હનુમાનજી મહારાજનો મિલાપ થાય છે. હનુમાનજી મહારાજને ભગવાનના સૌ પ્રથમ દર્શન થાય છે. હનુમાનજી મહારાજે વિપ્ર વેશે, બ્રાહ્મણના વેશે ભગવાનની પરીક્ષા કરી અને જાણી લીધો કે આ સાક્ષાત રામ જ છે. દશરથ નંદન કૌશલ્યાનંદન રામ એ આજ વનવાસી સ્વરૂપે અહીં પધાર્યા છે. ભગવાન રામ અને લક્ષ્મણજીને લઈને સુગ્રીવની પાસે લઈ જાય છે. સુગ્રીવની સાથે અગ્નિની સાક્ષીએ ભગવાને મિત્રતાનો નાતો જોડ્યો છે. સુગ્રીવને ભગવાને મિત્રતા પ્રદાન કરી છે, મિત્ર બનાવ્યા છે.
મિત્રએ મિત્રનું કામ કરવું જોઈએ. પહેલા મિત્રનું કામ પહેલા કરવું જોઈએ ને પછી આપણે મિત્રની પાસેથી આપણું કામ લેવું જોઈએ. ભગવાનને સુગ્રીવની વાનર સેનાનો ઉપયોગ કરવાનો હતો, પણ એ પહેલા સુગ્રીવને ભગવાને રાજ્ય અપાવ્યું છે. વાલીનો વધ ભગવાને પહેલા કર્યો છે, સુગ્રીવને કિષ્કિંધા નગરીનો રાજા બનાવ્યો છે, અને પછી ભગવાને સુગ્રીવની સેનાનો ઉપયોગ રાવણની સાથેના યુદ્ધ માટે કર્યો છે. ભગવાને કેવી મિત્રતા નિભાવી છે. ભગવાન કોઈ રામાયણની અંદર એવું નથી આવતું કે ભગવાને રાવણની સાથે યુદ્ધ કરવા માટે ભરતજીને અયોધ્યાથી બોલાવ્યા કે હે ભરતજી, સીતાજીને રાવણ લઈ ગયો છે, તમે સેના લઈને આવો. એવું કોઈ રામાયણની અંદર નથી આવતું. ભગવાને પોતાની શક્તિથી, પોતાના બાહુબળથી વાનરોની સેના એકઠી કરી છે, સુગ્રીવને રાજ્ય અપાવ્યું છે, અને પોતાના બાહુબળથી ભગવાને રાવણનો વધ કર્યો છે. ભગવાન રામનું પરાક્રમ અદ્ભુત છે. ભગવાન આ ચરિત્રની અંદર એમ કહે છે કે જે પુરુષ પત્નીનું રક્ષણ કરી શકવા અસમર્થ હોય એણે જ વિવાહ કરવો જોઈએ. જે પત્નીનું ભરણ પોષણ કરવા કે રક્ષણ કરવા સમર્થ ન હોય એણે વિવાહ ન કરવો જોઈએ. ભગવાને સુગ્રીવને મિત્ર બનાવી પછી બધી દિશાઓમાં સીતાજીની શોધ માટે વાનરોને મોકલ્યા છે. દક્ષિણ દિશામાં પ્રમુખ વાનરોને હનુમાનજી, અંગદ, નલ, નીલ, જાંબવાન વગેરે મોટા વાનરોને દક્ષિણ દિશામાં લંકા તરફ મોકલ્યા છે. કથા સર્વવિદિત છે. હનુમાનજી મહારાજ સીતાજીની શોધ લઈ આવે છે. સીતાજીની શોધ લઈ આવી ભગવાનની પાસે આવી હનુમાનજી મહારાજ કહે છે કે સીતાજી અશોક વાટિકામાં રાવણની લંકામાં છે. ત્યારે ભગવાન હનુમાનજીને કહે છે કે હનુમાનજી, સીતાજીની શોધ લાવીને તે મને સદાનો ઋણી બનાવી દીધો. હું તારા ઋણમાંથી ક્યારેય છૂટી નહીં શકું. હનુમાન ભગવાન હનુમાનજી મહારાજને ભેટી પડ્યા છે. હે હનુમાનજી, તારા ઋણમાં હું કાયમ બંધાયેલો રહીશ. અને ઋણ માણસને ચૂકવવાનું ક્યારેય થાય જ્યારે સામેવાળા માણસને મુશ્કેલી આવે તો એ મુશ્કેલી દૂર કરવા માટે આપણે એનું ઋણ ચૂકવીએ. આપણી મુશ્કેલીમાં એણે આપણને સહાય કરી હોય તો એની મુશ્કેલીમાં આપણે એને સહાયતા કરીએ તો એનું ઋણ આપણું ચૂકતે થઈ જાય. પણ ભગવાન કહે છે કે હે હનુમાનજી, તારી ઉપર ક્યારેય વિપત્તિ જ ન આવે. હું કાયમ તારો ઋણી બનેલો રહું. ભગવાન હનુમાનજીને સૌથી વધુ પ્રેમ આપે છે, કેમ કે હનુમાનજીએ ભગવાનની જેવી સેવા કરી છે એવી ન ભૂતો ન ભવિષ્યતિ. દાસ્ય ભાવે હનુમાનજી મહારાજે ભગવાન રામની સેવા કરી છે. યુદ્ધ માટે વાનર સૈન્ય તૈયારી કરીને દક્ષિણ સમુદ્રને કિનારે પહોંચે છે. સેતુબંધ બાંધવાની તૈયારી થઈ છે. રામ 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 લખીને નલ અને નીલ પર બધા પથ્થરોને સમુદ્રની અંદર તરતા મૂકે છે. અહીંયા ભગવાન રામની શરણાગત વત્સલતા જોવા જેવી છે. ભગવાનની શરણાગત વત્સલતા કેવી છે? વિભીષણજી મહારાજ જ્યારે રાવણને છોડીને ભગવાન રામના શરણે આવે છે ત્યારે સુગ્રીવ એની ઉપર શંકા વ્યક્ત કરે છે કે હે પ્રભુ, આ વિભીષણ આપણો શત્રુ છે અને રાવણનો નાનો ભાઈ છે. આને સ્વીકારતા પહેલા એની પરીક્ષા કરવી જોઈએ. અસુર છે, ક્યારે કપટ કરે, ક્યારે માયાનો ખેલ ખેલી નાખી કહી શકાય નહીં. માટે એની પરીક્ષા કરો. પણ બધાએ વાનરોનું ભગવાને એની સલાહ લીધી ત્યારે બધાએ વિભીષણની ઉપર શંકા વ્યક્ત કરી. પણ હનુમાનજી મહારાજ એક જ એમ કહે છે કે પ્રભુ, વિભીષણની ઉપર શંકા ન કરો. એ આપનો ચરણાનુરાગી છે. આપ તો શરણાગત વત્સલ છો. આપના ચરણોમાં એને પૂર્ણ પ્રેમ છે. આપ એને સંકોચ રાખ્યા વગર સ્વીકારી લ્યો. ભગવાન સ્વીકારવા તૈયાર થયા છતાં સુગ્રીવ કહે છે કે પ્રભુ, એને સ્વીકારવો ન જોઈએ. ત્યારે ભગવાન રામ કહે છે
કે સક્રિદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. વાલ્મીકી રામાયણમાં ભગવાન કહે છે કે એકવાર પણ કોઈ જીવ એમ મારી પાસે આવીને કહે કે હે પ્રભુ હું આપનો છું, તો હું એને જગતના તમામ જીવ પ્રાણીઓમાં એને અભય દાન આપી દઉં છું. આ મારું વ્રત છે. હે સુગ્રીવ, તમે બિલકુલ ભય ન રાખો વિભીષણથી. તમને વિભીષણથી ભય છે, પણ તમે એ વાત વિચારી લો કે રાવણને તો શું, આ સૃષ્ટિના સમગ્ર અસુરોને, બધા રાક્ષસો, ગંધર્વો અને યક્ષોને હું મારી આંગળીના ટેરવે વિનાશ કરવા સમર્થ છું. વિભીષણ મારો શરણાગત છે, અને શરણાગત બનીને વિભીષણ તો શું, સ્વયં લંકાધિપતિ રાવણ પણ મારી પાસે આવીને ક્ષમા યાચના કરે અને શરણે થાય તો રાવણનો પણ હું સ્વીકાર કરવા તૈયાર છું. સુગ્રીવ, તમે જાઓ અને વિભીષણને લઈ આવો. ભગવાનની સ્પષ્ટ આજ્ઞા થઈ. સુગ્રીવ વિભીષણને લઈ આવ્યા છે, અને ભગવાને લક્ષ્મણજીની પાસે સમુદ્રનું જળ મંગાવીને વિભીષણની ઉપર રાજ્યાભિષેક કરી દીધો. અને ભગવાને રાવણને માર્યા પહેલા જ વિભીષણને લંકાધિપતિ, લંકાનો રાજા બનાવી દીધો, લંકેશ કહીને બોલાવી દીધો. ભગવાને પહેલા જ વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું. ભગવાનની શરણાગત વત્સલતા છે. કથાથી સર્વવિખ્યાત છે કે રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં રાવણે ભયંકર પરાક્રમ કર્યું. ઇન્દ્રજીતે લક્ષ્મણને એવી શક્તિ મારી, લક્ષ્મણજી મૂર્છિત થયા. હનુમાનજી મહારાજ સંજીવની ઉપચાર કર્યા છે. લક્ષ્મણજી પુનર્જીવિત થયા છે. અને ઇન્દ્રજીતની સાથે લક્ષ્મણજી ભયંકર યુદ્ધ કર્યું. ઇન્દ્રજીતનો વિનાશ થયો. રાવણે સ્વયં આવીને યુદ્ધ કર્યું. રાવણનો પણ ભગવાને વિનાશ કર્યો છે. લંકાની ઉપર ભગવાને વિજય મેળવી લીધો. રાક્ષસ સેનાનો વિનાશ થઈ ગયો. હવે તો સીતાજીને લઈ જવાના હતા. હનુમાનજી મહારાજ ભગવાન તરફથી સીતાજીની પાસે જાય છે. સીતાજીને સમાચાર આપે છે કે માં સીતાજી, રાવણનો વિનાશ થયો છે. હવે આપ ભગવાનની પાસે પધારો, ભગવાનના દર્શન કરો. સીતાજીને ભગવાનનો વિયોગ હતો, એ વિયોગ હવે ટળવાનો છે. ભગવાને વિભીષણને આજ્ઞા આપી કે સીતાજીને શણગાર કરીને પછી અહીંયા લઈ આવો. વિભીષણજી સીતાજીને શણગારીને પછી પાલખીમાં બેસાડીને લાવે છે. ત્યારે ભગવાન કહે છે કે પાલખીમાં નહીં, સીતાજીની પગપાળા લાવો. સીતાજી પગપાળા આવે છે ચાલીને. પ્રથમ તો સીતાજી ભગવાનની ચરણ વંદના કરે છે, બધી વાત કરે છે. રામ અને સીતાનો મિલાપ થયો છે. પણ બધી ચર્ચા થયા પછી ભગવાને કઠોર શબ્દ કહ્યા છે. સીતાજીને કહ્યું કે હે સીતે, મારું જે કાર્ય હતું એ મેં પૂર્ણ કરી લીધું. રાવણ તને હરીને લઈ ગયો હતો લંકામાં. રાવણના સકંજામાંથી મારે તને છોડાવવાની હતી, મેં તને છોડાવી દીધી. પણ કયો એવો પુરુષ હોય, કયો એવો કુળવાન, ચારિત્રવાન અને ગુણવાન પુરુષ હોય કે જે બીજાના ઘરમાં રહેલી પોતાની પત્નીને વળી પાછી સ્વીકારે? હે સીતે, હું તને સ્વીકારવા તૈયાર નથી. તારું મન જ્યાં હોય ત્યાં તું જતી રહે. ભગવાને સીતાજીને આ રીતે કઠોર શબ્દ કહ્યા છે. ત્યારે સીતાજી ચોધાર આંસુએ રડે છે કે મારી ઉપર ભગવાનને આવી શંકા. હું સર્વથા શુદ્ધ છું, મારું ચારિત્ર સર્વથા પવિત્ર છે, પણ છતાં મારી ઉપર ભગવાને આવી શંકા કરી. સીતાજી ભગવાનની પાસે રડે, પ્રભુ આપ આટલા કઠોર શબ્દો મને શા માટે કહો છો? હું મારા ચારિત્રના સોગંદ ખાઈને કહું છું કે હે પતિદેવ, મારું મન આપના ચરણોથી ક્યારેય પણ વિમુખ થયું નથી. મારા હૃદયના સિંહાસન ઉપર આપની જ મંગલમય મૂર્તિ બિરાજમાન છે. ક્યારેય મારું મન વિચલિત થયું નથી. પ્રભુ આપ મારો સ્વીકાર કરો. ખૂબ કરગરે છે.
પણ ભગવાન સ્વીકારતા નથી. અંતે થાકીને પછી સીતાજી લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણજી, હવે મારે મારા સતીત્વની પવિત્રતાને લોકોની સમક્ષ બતાવવી છે. તમે શીઘ્રાતિશીઘ્ર ચિતા તૈયાર કરો. હું બધાની સમક્ષ બતાવી દઉં કે મારું ચરિત્ર અતિ પવિત્ર છે. માં સીતાની આજ્ઞા થઈ. લક્ષ્મણજીએ મને પણ ચિતા તૈયાર કરી છે. સૌ પ્રથમ સીતાજી ભગવાનની પરિક્રમા કરે છે, ભગવાનના ચરણોની પરિક્રમા કરે છે. પછી અગ્નિની પરિક્રમા કરીને બંને હાથ જોડી અગ્નિને વંદન કરીને કહે છે કે હે અગ્નિદેવ, જો હું મન, વચન અને કર્મથી મારા પતિના ચરણોમાં જ અનુરક્ત હોઉં, મેં સ્વપ્નમાં પણ પરપુરુષનું ચિંતન ન કર્યું હોય, તો હે અગ્નિદેવ, આપ મારા માટે શીતળ બની જાઓ. અગ્નિદેવને વંદન કરી સીતાજી બધાની વચ્ચે, એ વખતે મોટા મોટા દેવતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. મહારાજ દશરથ પણ પિતૃલોકમાંથી ત્યાં ઉપસ્થિત હતા, ત્યાં પધાર્યા હતા. બધા એના દેખતા સીતાજી અગ્નિની અંદર પ્રવેશ કરી ગયા છે. પણ જો ત્યારે દેવતાઓએ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ વરસાવીને સીતાજીનો જય જયકાર કર્યો છે. થોડી વારમાં અગ્નિદેવ માં સીતાજીને લઈને બધાની વચ્ચે પ્રગટ થયા છે અને ભગવાન રામને વિનવે છે, હે રાઘવેન્દ્ર રામ, તમે સીતાજી ઉપર બિલકુલ શંકા ન કરો. સીતા સર્વથા શુદ્ધ છે, સીતાજીનું ચરિત્ર અતિ પવિત્ર છે. ત્યારે ભગવાન રામે સીતાજીને સ્વીકાર્યા છે. ભગવાન રામ એ વખતે કહે છે, મને તો સીતાજીના ચરિત્ર પર બિલકુલ શંકા નહોતી, બિલકુલ સંદેહ નહોતો, પણ જન સમાજની વચ્ચે મારે સાબિત કરવું હતું કે સીતા શુદ્ધ છે. આવી જ પરીક્ષા ભગવાને બીજી વખત પણ જ્યારે ભગવાને સીતાજીને વનની અંદર મોકલી દીધા, લવકુશનો જન્મ થયો. લવકુશે આવીને રામના દરબારમાં જ્યાં અશ્વમેધ યજ્ઞ થઈ રહ્યો હતો એ વખતે રામાયણનું ગાન કર્યું અને ભગવાન રામને ખબર પડી કે લવકુશ એ મારા જ પુત્રો છે. ત્યારે વાલ્મીકી ઋષિ સીતાજીને લઈને અયોધ્યામાં આવે છે. સીતાજી ભગવા વસ્ત્રો પહેરીને વાલ્મીકી ઋષિની પાછળ પાછળ આવે છે અને વાલ્મીકી ઋષિ ત્યારે ભગવાન રામને કહે છે કે હે રાઘવેન્દ્ર રામ, મેં હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે. એ બધી તપશ્ચર્યાની સોગંદ લઈને હું તમને વચન આપું છું કે સીતા સર્વથા નિર્દોષ છે, સીતાજી સર્વથા પવિત્ર છે. જો સીતાજીના ચરિત્રમાં જરા પણ કલંક હોય તો મને મારા તપનું ફળ ન મળે. ત્યારે ભગવાન રામ કહે છે કે વાલ્મીકી ઋષિ, મને તો બરાબર ખ્યાલ છે સીતા પવિત્ર છે, પણ પ્રજાના મનમાં શંકા ન રહેવી જોઈએ. માટે હવે તો સીતા સ્વયં પોતે જ પોતાની પવિત્રતાને સમાજની સમક્ષ પ્રસ્તુત કરે. ત્યારે સીતાજીથી પછી રહેવાયું નહીં કે આટલી બધી મારી પરીક્ષા છતાં પ્રજા મને કલંક આપે છે. ત્યારે બે હાથ જોડીને સીતાજી ધરતી માને વંદન કરે છે કે હે ધરતી માતા, મન, વચન અને કર્મથી હું ભગવાનના ચરણોમાં મેં મારું મન રાખ્યું છે. ભગવાન રામ સિવાય ક્યારેય મેં બીજા પુરુષનું ચિંતન ન કર્યું હોય, તો હે ધરતી માતા, તું અત્યારે જ મને તારી ગોદની અંદર સમાવી લે. અને ત્યારે બરાબર એ વખતે ભયંકર અવાજ થાય છે, ધરતી ફાટે છે, એમાંથી દિવ્ય સિંહાસન નીકળે છે. એ સિંહાસનને નીચે બધાય અનેક નાગ દેવતાઓએ પોતાની ફેણ ઉપર એ સિંહાસનને ધરેલું છે. માં પૃથ્વી સુંદર સ્વરૂપે સિંહાસનની ઉપર બિરાજમાન છે. ધરતી માતાએ સીતાજીને પોતાની ગોદની અંદર બેસાડી લીધા છે અને તુરંત ધરતીની અંદર માં સીતા સમાવિષ્ટ થઈ ગયા છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ સાથે સીતાજીનો જયનાદ કર્યો છે. રામાયણની કથા એક એક પ્રસંગ આપણે જોઈએ તો કેટલો એમાંથી આપણને બોધ મળે છે. રામાયણના
એક એક ચરિત્રમાંથી ભગવાન રામનું પાત્ર જુઓ, લક્ષ્મણજીનું પાત્ર જુઓ. લક્ષ્મણજી કેટલા શુદ્ધ છે. જ્યારે ભગવાન રામે વનવાસમાં લક્ષ્મણજીને સીતાના ઘરેણા બતાવ્યા, કાનના કુંડળ બતાવ્યા, બાજુબંધ બતાવ્યો, પગના ઝાંઝર બતાવ્યા, અને ભગવાન રામ પૂછે છે લક્ષ્મણજીને, શું આ સીતાજીના જ ઘરેણા છે? ત્યારે લક્ષ્મણજી કહે છે, પ્રભુ, હું બાજુબંધને કે કાનના કે અન્ય ઘરેણાને ઓળખતો નથી, પણ માં સીતાના પગના નુપુરોને ઓળખું છું, પગના ઝાંઝરને ઓળખું છું, કેમ કે મેં મારી આંખ ઊંચી કરીને ક્યારેય માં સીતાજીના મુખ સામે જોયું નથી. મારું ચિત્ત તો સદાય માં સીતાના ચરણોમાં લાગેલું હતું. સીતા લક્ષ્મણજીનું કેટલું પવિત્ર જીવન, કેટલું એનું બ્રહ્મચર્ય. લક્ષ્મણજીનું તેજ જુઓ. ઇન્દ્રજીતને મારવો કોઈ સામાન્ય પુરુષની વાત નહોતી. લક્ષ્મણ જેવા પવિત્ર પુરુષ હોય એ જ ઇન્દ્રજીતને મારી શકે. ભગવાન રામના આવા અનેકો ચરિત્રોમાંથી આપણે એવું જીવન બનાવીએ, એવો સદબોધ લઈએ કે આપણા જીવનમાં રામની મર્યાદા ઉતરે. રામનો પિતૃપ્રેમ, રામનો ભ્રાતૃપ્રેમ, રામચંદ્ર ભગવાનનું એક પત્ની વ્રત. ભગવાન રામે સીતાજીને છોડીને બીજી પત્નીનો સ્વીકાર ન કર્યો. અશ્વમેધ યજ્ઞ કરવાનો હતો ત્યારે બીજી પત્ની કરવા માટે અધિકાર હતો રામને, તો પણ છતાં રામચંદ્ર ભગવાને બીજો વિવાહ ન કર્યો અને સોનાની સીતા બનાવીને એને સાથે બેસાડીને યજ્ઞ કર્યો. એક પત્ની વ્રત. ભગવાનના આવા દિવ્ય વ્રતો, નિયમો અને મર્યાદાયુક્ત જીવનમાંથી આપણે દિવ્ય બોધ ગ્રહણ કરીએ. એક પત્નીમાં આપણું મન લગાડીએ. સીતાજીની જેમ બહેનો માતાઓ પણ સહન શક્તિનો ગુણ પોતાના જીવનની અંદર વિકસાવે. મર્યાદાયુક્ત જીવન જીવવાની પ્રેરણા સીતાજીના જીવનમાંથી લે. વર્તમાન જનજીવનની અંદર માણસ મર્યાદાને, કુળને, ચારિત્રને છોડતો જાય છે, ધર્મને ભૂલતો જાય છે. ત્યારે રામાયણ આપણને આપણા જીવનને મર્યાદાયુક્ત બનાવવા માટેનો બોધ આપે છે. રામચરિત માનસનો ગ્રંથ આપણા હિન્દુ સનાતન ધર્મના દરેક ગૃહસ્થીના ઘરમાં આ ગ્રંથ હોવો જોઈએ. બધાયના ઘરમાં આ ગ્રંથ હોશે અને બધા લોકો વાંચે તો ખ્યાલ આવે. રામાયણ બધા ટીવીમાં જોવે છે ખરા, પણ રામાયણને લોકો વાંચતા નથી. રામાયણ વાંચે તો રામાયણમાંથી આપણને સાચું રામચરિત્ર જાણવા મળશે. રામચરિત્ર જાણવા રામાયણમાંથી સાચું મળશે. એનો બોધ આપણે રામાયણમાંથી વાલ્મીકી રામાયણ, રામચરિતમાનસ, રામાયણ તો ઘણી બધી લખાણી છે. તુલસીદાસજીએ જે રામાયણ લખી એ સર્વથી સુવિખ્યાત બની છે, કેમ કે એમાં પ્રેમ રસ ભરેલો છે. વાલ્મીકી ઋષિએ તો રામ ભગવાનનું અવતરણ થયું એ પહેલા રામાયણ લખી નાખી હતી. એ સિવાય ઘણી બધી ભાષાઓમાં ઘણા બધા વિદ્વાનોએ અને સંતો મહાત્માઓએ રામાયણ લખી છે. પણ કોઈ પણ રામાયણની અંદરથી આપણે આપણું જીવન એવું બનાવીએ કે આપણે ભગવાનની સન્મુખ થઈ જઈએ. ભગવાનની સન્મુખ થતાં જ આપણા બધાએ પાપો બળી જાય, આપણું જીવન પવિત્ર બની જાય, આપણું જીવન ધનધન્ય બની જાય. કરજાળા ગામના આંગણે સૌ પ્રથમવાર આવી રામનવમીનો ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રામજી મંદિર બન્યું એને 2 વર્ષ થયા. એનો જીર્ણોદ્ધાર થયો, નૂતન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. પણ ગામજનોનો અને કનુભાઈનો આગ્રહ હતો કે રામનવમીનો પર્વ સ્વામીજી આપ અમારા ગામના આંગણે પધારો અને જેવી રીતે આપ ઉજવવાની અમને પ્રેરણા આપો એ પ્રમાણે અમે પછી દર વર્ષે હવેથી રામનવમીનો પર્વ અમારા ગામમાં ઉજવશું. તો આજે આપણે જેવી રીતે ભગવાન રામની વિધિવત પૂજા કરી એવી રીતે દર વર્ષે રામનવમી આવે ત્યારે રામ ભગવાનની સપરિવાર બધા ગામ લોકો સાથે મળીને ભૂદેવોને બોલાવીને વિધિવત પૂજા કરો.
ભગવાનની મહાઆરતી કરવી, ભગવાનની મહાથાળ ધરવો. શક્ય હોય તો ગામની અંદર શોભાયાત્રાનું પણ આયોજન કરવું. આજે પણ શોભાયાત્રા આયોજિત કરવામાં આવી છે સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી. એમાં પણ બધાએ ગામ લોકો સાથે જોડાજો અને થાય એટલું ભગવાન રામનું ધૂન સંકીર્તન કરીને રામનવમીનું પર્વ હવેથી પ્રતિવર્ષ ગામ લોકો યથાશક્તિ સમય સંજોગો અનુસાર બધા ઉજવજો. સનાતન ધર્મના બધા પર્વો ઉજવવા જોઈએ તો જ બધા મંદિરો કાયમ ટકેલા રહેશે. મંદિરો ટકશે તો સનાતન ધર્મની સંસ્કૃતિ ટકશે, સનાતન ધર્મ ટકશે તો આપણો હિન્દુ ધર્મ ટકશે, અને હિન્દુ રહેશે તો હિન્દુ સંસ્કૃતિ રહેશે. હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે આવા બધા પર્વો આપણે ઉજવીએ અને આપણું કલ્યાણ કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.